રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશનની તૈયારીઓ ચાલી રહી છે। કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્રે વહેલી સવારથી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે। આખો વિસ્તાર અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અલગ અલગ વિભાગોની પોલીસ ટીમ સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ રાખી રહી છે। સ્થળ પર પોલીસ જ નહીં, ફાયર વિભાગનો કાફલો પણ તૈનાત કરાયો છે। જો કોઈ વિરોધ કે અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તો તેને તાત્કાલિક કાબૂમાં લઈ શકાય તે માટે ઉચ્ચ અધિકારીઓ સતત દેખરેખ રાખી રહ્યા છે। બીજી તરફ ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરીને લઈને સ્થાનિકોમાં પણ ફફડાટ છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સોમવારે ડિમોલેશન થવાનું છે। જો કે એ પહેલા જ અત્યારે અહીંયા સ્થાનિકોમાં પણ કંઈક આક્રોશ જોવા મળી રહ્યો છે। બેન, શું કહેશો, આપનો આક્રોશ કઈ રીતના છે, શું આપની પરિસ્થિતિ છે? અમારે 60 વર્ષ થઈ ગયા અહીંયા રહેવાનું। અમારે રોજ આતા સી, રોજ આ મહિનામાં પાડવાનું કીએ છે 2 દિન, અને મારો ઘરવાળો નથી। અમે ક્યાં જાય? સમજ્યા? અમે 60 વર્ષ થઈ ગયા। મારા છોકરા અહીંયા પેદા થયા, અહીંયા પરણી ગયા। અમારા જન્મ જ અમારા છોકરાનો અહીંયા જ છે। તો અચાનક ખાલી કરીને કેમ? અમને આશરો કીધું તો નોટિસમાં લખેલું છે કે તમને દેશું, કઈ અમે રોમાય નથી આવતું। અમે ક્યાં જાય ભાડે રહેવા? હૈયું ભરાઈ જશે કે મરી જાવ, અને આવશે પાડવા તો હું પાડવા નહીં તો અહીંયા મરી જઈશ। શું કરશો પાડવા આવશે? હા, તો અમે ખાલી નહીં કરવું, અમે આખા ઘરેમાં રહી જાઉં। મારે નથી જોતું કે મને મકાન વર્ધે મકાન દે। 60 વર્ષ થઈ ગયા, મારો ઘરવાળો નથી। મારે રોજ આતામાં મારા બચ્ચાને બેદીમાં હું કે લઈને જાય? સમજા? બહુ તકલીફ થાય છે। હુમલો આવી જાય તો મરી જાય। ચોક્કસથી અહીંયા અન્ય બેન છે। બેન, શું કહેશો, અત્યારે મકાન ખાલી કરવાનું કીધું છે? આમાં આશરો દે તો ખાલી કરે ને, આ લોકોને સમજવું જોઈએ ને। હવે આટલું માણસ જાય ક્યાં? આ એક ફરિયામાં 8-10 જણા રહે છે। હવે હા, અત્યારે કેવું થાય? આપણને ખાલી કરવાનું કીધું છે। ચોક્કસથી અત્યારે અહીં જે સ્થાનિક લોકો છે તેમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। બેન, ખાસ કરીને અહીંયા જે છે લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ભાઈ, શું કહેશો, અત્યારે ખાલી કરવાનું કીધું છે, કેવી રીતના? કઈ રીતે ખાલી કરવું સાહેબ? મકાન સામે મકાન દેવાની વાત કઈ રીતે? મકાન દીધું નથી, બરોબર? હવે સામે અમે 8 જણા લઈને અમે રોડ ઉપર જાય, ક્યાં જાય કઈ સમજાતું નથી સાહેબ। રાતે નીંદર નથી આવતી, હરકું ખાઈ નથી શકતા સાહેબ। તેથી અમને કીધું મકાન સામે મકાન દેશું, અટાણે હાલત તો જોયો અમે। કામ મેકીને સાહેબ આવ્યા, રોજના 500 રૂપિયા ટક કમાવા વાળા છીએ, સાંજે પછી ખાઈ છીએ અમે, બરોબર? રાતે નીંદર જ નથી આવતી સાહેબ, કે રાતે સવારે શું થાય, કાલ શું થાય, પાડવાની નથી, શું કરશું અમે સાહેબ? અમે ક્યાં રહેવા જાવ? ટ્રેક્ટરની મજૂરની વ્યવસ્થા કરી દીધી છે, તો અમે ક્યાં સામાન લઈને જાશું સાહેબ? અમે ક્યાં જાશું એ જ અમે વિચારી છીએ। એક કામ કરશું, હવે બધા આમાં રૂમમાં અંદર રૂમમાં બધા પૂરીને અને સાહેબને કહી દેશું બુલડોઝર પહેરાવી દો, અમારો જનાજો અહીંયા ભલે નીકળે। ખાસ કરીને કેટલા વર્ષથી આ રહ્યો? અમે 60 વર્ષથી સાહેબ, મારો જન્મ અહીંનો છે। હવે આ ટાણે પેલા ખાલી બધાય ખાલી કરવાનું કે છે, આમાં સાહેબ શું કરી લેવું અમારે? સ્થાનિક લોકોની વેદના છે, સ્થાનિક લોકો છે તે બોલી રહ્યા છે। અત્યારે મોટી સંખ્યામાં અહીંયા બાળકો છે, મહિલાઓ છે, અને એ લોકો છે તે અત્યારે જે છે વેદના સાથે બોલી રહ્યા છે। આ લોકોનું કહેવું છે કે તે અત્યારે ક્યાં જાય, શું કરે તેમની ખબર નથી પડતી।